આજે તો સવારથી જ અહીંયા સફાઈ અભિયાન ચાલુ કરી દીધું છે, કેમ કે આ મસાલાની બન્યું છે ને મેં ભરી જ નહોતી, હવે ભરી ખાલી નહોતી થઈ ને એટલે. પછી સાંજે અમારા તો ખાટિયા ઢોકળાનો પ્રોગ્રામ, તો પાયલબેન ને છોકરીઓ બધા હતા, તો બધા સાથે હતા, તો ખૂબ મજા આવી. અને પછી ચણિયા ચોળીઓ કાઢી હતી, માન્યા જો પહેરીને રમે છે. માન્યાને લઈને ગઈ હતી હોસ્પિટલે, તો રસ્તામાં બધે ગણપતિ દાદા આવ્યા, અમે બધે દર્શન કરતા આવ્યા, તમે કરી લ્યો. અને રસ્તામાં આવ્યું માર્કેટ, તો શાકભાજી લેતી એવી, દૂધ લેતી એવી, બધા કામ કરતી એવી. અને અહીંયા માન્યાને દવા પીવડાવી દીધી, અને ઘરે આવીને બનાવવાનો હતો હાંડવો, તો હાંડવાનું બેટર રેડી હતું, બધા જ મસાલા કરી અને હાંડવો બનાવી લીધો. વાતાવરણ એકદમ ઠંડુ છે, વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા બીજો દિવસ થતા ગણપતિ દાદાનું આજે વિસર્જન હતું, તો એક ગણપતિ દાદા નીકળ્યા. અહીંયા અંદર અમારે ચાલે છે આદુવાળી ચા, કેમ કે વાતાવરણ ખૂબ ઠંડુ છે. અને અહીંયા ગરમા ગરમ મકાઈ પણ બની ગઈ છે. અહીંયા બીજા ગણપતિ દાદા આવી ગયા છે, તો વિંગમાં ઘણી જગ્યાએ ઘરે ઘરે ગણપતિ દાદા બેસાડ્યા છે, તો વારા ફરતી વારા બધા ગણપતિ દાદા નીકળે છે ને અમે દર્શન કરતા જઈએ. આ છે સોસાયટીના ગણપતિ દાદાનું વિસર્જન. તો અહીંયા બારે નીકળ્યા રોડ ઉપર, તો ત્યાં પણ વિસર્જન હતું. તો આજે તો ગણપતિ દાદાની